પોરબંદરમાં માલધારી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વૃક્ષારોપણ સાથે શિક્ષણનો વ્યાપ વધારવા અને વ્યસન મુક્તિ સહિતના સંદેશો આપવામાં આવ્યા હતા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પોરબંદરના ઢોરવાડિયા ખાતે આવેલા મોમાઈ માતાજીના મંદિર પરિસરમાં બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસતા ચારણ, ભરવાડ અને માલધારી સમાજના આગેવાનો તથા યુવાનો એકત્ર થયા હતા। આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, યુવાનો વ્યસનથી દૂર રહે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ તકે આગેવાનોએ જળ, જંગલ અને જમીન બચાવવાની સાથે જંગલમાં વસતા સિંહ, મોર સહિતના પશુ પક્ષીઓના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો। ભારતની સંસ્કૃતિ અને પ્રકૃતિના જતન માટે યુવાનો આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ। વિશ્વ આદિવાસી દિવસની વિશ્વના બધા જીવોનું અને વિશ્વના તમામ નાગરિકોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું જીવન જાય અને ભારતની અખંડિતતા જળવાઈ રહે અને રાજ્યનો વિકાસ થાય, એના ઉપદેશથી આજે અમે વિશ્વ આદિવાસી દિવસ પોરબંદરમાં અમારા પ્રમુખ ભીમા દાના મકવાણાના આગેવાની નીચે ઉજવીએ છીએ પોરબંદરમાં। તો બધાને અમારે એવી શુભકામના છે કે દેશને માટે એક જળ, જમીન અને જંગલ ત્રણે બચાવવાની આજે વિશ્વની અંદર જરૂર છે। અને માલધારીનો તો એક જ ઉદ્દેશ છે કે જળ, જમીન અને જંગલ બચાવો। બરડા, ગીર અને આલેચમાં વસતા તમામ આદિવાસી માલધારીઓને આ દિવસ નિમિત્તે મારી શુભકામના અને શુભ પ્રગતિ કરે એવી આશા સાથે જય માતાજી। ભીમાભાઈ દાનાભાઈ મકવાણા, પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ અને ભાવેશજી માતાજીના ભુવાતા તરીકે આજે જે આદિવાસી દિવસ છે એ ખૂબ અભિનંદન બધાને। અને જળ અને જમીન બચાવવી જરૂરી છે અને આપણા સરકારને પણ આપણે કહીએ છીએ કે જ્યાં જ્યાં જરૂર પડે નાના માણસોને એ ઉપયોગી થાય અને જે કંઈ સરકારમાં જરૂર હોય એ આપણે વધારે લાભ લઈ નાના માણસો અને આદિવાસી છે દિલ ભરીને બધાને ખૂબ અભિનંદન। અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કંઈ કાયદા ઘડ્યા છે અને જે કંઈના લાભ મળે છે એનો પણ ડૉક્ટર આંબેડકરનો ખૂબ અભિનંદન। અને સૌરાષ્ટ્ર, ભારત અને વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે એવા બધાને ખૂબ અભિનંદન। આ કાર્યક્રમમાં માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઈ દાનેભાઈ મકવાણા અને વિદ્યાર્થી સંગઠનના દેવાભાઈ, પ્રવીણભાઈ વાઘેલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।